ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજના ધોરણ 12ના રસાયણ વિજ્ઞાનના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌ મિત્રોનું વેલકમ. લેક્ચર આપણે સ્ટાર્ટ કરતા પહેલાં જે નવા વિદ્યાર્થીઓ અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છીએ એનું વારંવાર એક વાત કરું છું કે આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરવાનું એટલે કહું છું કે અહીંયાથી કોઈ નવો ટોપિક હું યુટ્યુબ ચેનલમાં અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને ઓટોમેટિકલી તમારા ફોનમાં મળી રહે, એના માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની રીત બધાને આઈડિયા હશે, છતાં આપણે થોડા સમયમાં સમજી લઈએ કે કઈ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરાય. અત્યારે તમે જે વિડીયો જોવો છો એની નીચે લાલ રંગમાં સબસ્ક્રાઈબ લખેલો છે, એના ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું છે એટલે એ બ્લેક બનશે. બાજુમાં એક બેલ આઇકન હશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એને ક્લિક કરશો એટલે 3 ઓપ્શન ખુલશે, એમાંથી ઓલ નામનું જે ઓપ્શન છે એ સિલેક્ટ કરી લો. આવી તમે પ્રોસેસ કરશો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે. આશા રાખું છું કે બધા વિદ્યાર્થી મિત્રોએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે. જેમ જેમ તમે સબસ્ક્રાઈબ કરશો એમ મને અહીંયાથી વધુને વધુ વિડીયો અપલોડ કરવા માટેની એક પ્રેરણા મળતી રહેશે. તો આપણે આજ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નીટ, ગુસ્કેટ, બોર્ડ હરેક એક્ઝામ માટે, બધા જ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ એવું એક ચેપ્ટર આપણે આજે સ્ટાર્ટ કરવાનું છે ધોરણ 12માં. ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. બરાબર, ખૂબ જ જરૂરી છે આ ચેપ્ટર સમજવું. તમે રોજબરોજના જીવનમાં ઘડિયાળનો સેલ જોયો હશે, ઘડિયાળનો સેલ તો બધાએ નોર્મલી જોયો હશે. બેટરી જોઈ હશે, મોબાઈલની બેટરી કે પછી 4-વ્હીલરમાં મોટી બેટરી આવે છે એ તમે જોઈ હશે. બીજું કે કોઈ રમકડા છે, ઇલેક્ટ્રોનિક રમકડા કે જેમાં લાઇટ ને એવું બધું થયા કરે છે ઓટોમેટિકલી, તો એની આખી એક મિકેનિઝમ તમે જોઈ હશે. તો આ બધી વસ્તુની અંદર સપોઝ કે આપણે ઘડિયાળનો સેલ લે તો એ સેલનું જે કાર્ય છે એ વિદ્યુત રસાયણના સિદ્ધાંતને આધારે થાય છે. એ બધી વસ્તુની બનાવટ, એ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં જોવાની છે. પ્લસ તમે એવી પણ એક પ્રોસેસ જોઈ હશે કે ચોમાસું અત્યારે ચાલે જ છે, તો એને ચોમાસાને કારણે આજુબાજુનું વાતાવરણ ભેજવાળું હોય, એને કારણે આપણે જે લોખંડની બારી છે એના ઉપર કાટ લાગે છે. તો એ આખી જે કાટ લાગવાની પ્રોસેસ છે એ કઈ રીતે સમજાય તો કે વિદ્યુત રસાયણના સિદ્ધાંતને આધારે સમજાશે. આપણે ઘણા બધા સંયોજનો NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ઘણી બધી ધાતુઓ છે એનું નિર્માણ થાય છે, એ પણ વિદ્યુત રસાયણના સિદ્ધાંતને આધારે થાય છે. બરાબર, તો આપણે એવું એક સરસ મજાનું ચેપ્ટર છે એ આપણે જોવાનું છે. પહેલો લેક્ચર આપણે સામાન્ય જનરલ ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ, સામાન્ય માહિતી જોઈ લઈએ વિદ્યુત રસાયણની. સામાન્ય માહિતી, જનરલ ઇન્ટ્રોડક્શન. તો વિદ્યુત રસાયણની અંદર આપણે કેનો અભ્યાસ કરશું? વિદ્યુત રસાયણની અંદર આપણે મુખ્ય 2 બાબતો અભ્યાસ કરવાની છે. મુખ્ય 2 બાબતોનો અભ્યાસ આપણે આની અંદર જોવાનો છે. એમાંથી પહેલું છે વિદ્યુત રાસાયણિક કોષ. એક કોષ બનાવશું, એક સેલ બનાવશું જેને વિદ્યુત રાસાયણિક કોષ કહેશું. અને સેકન્ડ વન આપણે જોશું વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ, આ બંને બાબતોનો અભ્યાસ વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં થાય. વિદ્યુત રસાયણ વિજ્ઞાનની અંદર આ બંનેનો અભ્યાસ થશે. એટલે આખું આપણું ચેપ્ટર આમ જોઈએ તો આ 2 પોર્શનમાં વહેંચાયેલું છે. મુખ્ય આ 2 ભાગ હશે. NCERT ની બુકમાં પહેલા
વિદ્યુત રાસાયણિક કોષની વાત આપી છે અને પછી બીજા પોર્શનમાં વિદ્યુત વિભાજન કોષની વાત કરી છે. તો આ બેને સમજીએ. વિદ્યુત રાસાયણિક કોષ તો આપણે મેજોરિટી બે રીતની પ્રક્રિયાઓ થાય છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં. એ બે રીતની રાસાયણિક પ્રક્રિયાઓ કઈ રીતની? તો કે કેટલીક એવી પ્રક્રિયાઓ છે કે જે આપમેળે થાય છે. આપમેળે થાય છે, સ્વયંસ્ફુરિત. આપમેળે માટે બીજો શબ્દ છે સ્વયંસ્ફુરિત. તો કેટલીક પ્રક્રિયાઓ સ્વયંસ્ફુરિત થાય છે, એટલે આપમેળે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને આ રાસાયણિક પ્રક્રિયાઓથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે, આપમેળે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એનાથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એનું આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ. એટલે એક પ્રોસેસ શું થઈ કે રાસાયણિક પ્રક્રિયા, આપમેળે રાસાયણિક પ્રક્રિયા થાય છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય એવી કેટલીક પ્રક્રિયાઓ છે. એક ઉદાહરણ સિમ્પલ સેલ, ઘડિયાળનો સેલ, બરાબર, કોષ કહે છે, બેટરી કહો, નાની બેટરી, બરાબર, મોબાઈલની અંદર જે બેટરી આવે છે એની વાત કરીએ તો એ બેટરી છે એક વખત તમે ચાર્જ કરી લો પછી આપમેળે પ્રક્રિયા કર્યા કરે છે. એટલે જ તો આપણે મોબાઈલમાં બધું જોઈ શકીએ છીએ, ડિસ્પ્લેમાં વિડીયો જોઈ શકીએ છીએ. તો એની ઉર્જા ક્યાંથી મળી? તો કે અંદર જે બેટરી છે એની અંદર એક રાસાયણિક પ્રક્રિયા થાય, એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય, એ આપણી જે ડિવાઇસ છે મોબાઈલ નામની જે ઉપકરણ છે એને મળે. તો આખી બેટરીની જે પ્રોસેસ, બેટરી એક એવો કોષ છે, વિદ્યુત રાસાયણિક કોષ થયો ને, એ હું કહું છું. વિદ્યુત રાસાયણિક કોષ શું કામ કહેવાય? તો કે વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે આવું સમજશું. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. એટલે વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં પહેલો અભ્યાસ કેવો થશે કે એવી કેટલીક પ્રક્રિયાઓ જે આપમેળે થાય છે, આ પ્રક્રિયા આપમેળે કહેવાશે, બરાબર, આપમેળે થાય છે. આપમેળે રાસાયણિક, જો મોબાઈલની બેટરી છે એમાં કંઈ આપણે કોઈ કેમિકલ એડ નથી કરવું પડતું કે ભાઈ મોબાઈલની બેટરી તો જ પ્રક્રિયા કરશે, તો જ એ મોબાઈલ નામની જે ડિવાઇસ છે એને ઉર્જા આપશે, કે આપણે એમાં કોઈ કેમિકલ એડ કરીએ એવું નથી. તો આપમેળે જ બધું થાય. આખા દિવસમાં આપમેળે જ બેટરી છે એ કાર્ય કરે છે ને વિદ્યુત આપ્યા કરે છે કોને? મોબાઈલને. તો કેટલીક એવી પ્રક્રિયાઓ થાય છે કે જે આપમેળે થાય છે જેને સ્વયંસ્ફુરિત કહેવાય. તો સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા થાય છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે એવા કોષને શું કહેવાય? વિદ્યુત રાસાયણિક કોષ, જેની ડિટેલમાં માહિતી આપણે બીજા લેક્ચરમાં જોવાની છે. વિદ્યુત રાસાયણિક કોષમાં શું થાય? અહીંથી બોલવાનું, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં, અહીંથી રાસાયણિક શબ્દ પકડવાનું, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા કોષને શું કહેવાય? વિદ્યુત રાસાયણિક કોષ, બરાબર. અહીંયા એનાથી વિરુદ્ધ થશે. અહીંયા એનાથી વિરુદ્ધ થશે. વિદ્યુત વિભાજન કોષમાં શું થાય? આનાથી હું વિરુદ્ધ લખું તો અહીંયાથી લખું, વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ. આનાથી વિરુદ્ધ. આમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. એને હું ઉલટાવી દઉં તો વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરતા ઉપકરણને વિદ્યુત વિભાજન કોષ કહેવાય. એટલે કહેવાનો મતલબ કે કેટલીક પ્રક્રિયાઓ બિન સ્વયંસ્ફુરિત હશે. સ્વયંસ્ફુરિત આપમેળે નથી થતી. તો જે આપમેળે કોઈ પ્રક્રિયા ન થતી હોય તો એમાં તમારે વિદ્યુત આપવી પડશે, કંઈક જોડવું પડશે કે
કેટલીક પ્રક્રિયાઓમાં તમારે વિદ્યુત આપવી પડશે, એ વિદ્યુત આપશો તો એની અંદર રાસાયણિક પ્રક્રિયા થશે. આમાં તો શું હતું, આપમેળે પોતે જ રાસાયણિક પ્રક્રિયાઓ કરશે. આમાં આપમેળે રાસાયણિક પ્રક્રિયા નથી થતી. એનો મતલબ એવો થાય કે વિદ્યુત, સમજો અહીંયાથી આ એક ટોપિક સમજો, વિદ્યુત રાસાયણિક કોષમાંથી જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ એ કેમાં વાપરી, મેં વિદ્યુત વિભાજન કોષમાં એનો ઉપયોગ કરી શકીએ. તો વિદ્યુત રાસાયણિક કોષમાંથી જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ એની વિદ્યુત વિભાજન કોષમાં ઉપયોગ કરી શકીએ. શું કામ કે આમાં આ જે છે એમાં આપમેળે પ્રક્રિયા નથી થતી. રાસાયણિક પ્રક્રિયા કરવા માટે કંઈક ઉર્જાની જરૂર છે, તો જ એ રાસાયણિક પ્રક્રિયા કરશે. સપોઝ કે આપણે ઢોળ સડાવીએ, ઢોળ ઇલેક્ટ્રોપ્લેટિંગ શબ્દ તમે સાંભળેલો હશે. ઢોળ સડાવવું છે, કદાચ ઘરેણામાં આપણે જોયું હશે કે ઘરેણા છે એમાં તમે જો તો સોના જેવું તમને દેખાય છે ઘરેણું, પણ ખરેખર એમાં જોવા જાય તો એ સોનાનો તો ઢોળ સડાવેલો હોય, એની અંદર તો બીજી જ ધાતુ હોય, કોપરની હોય કે એલ્યુમિનિયમની ધાતુ હોય, એના ઉપર સોનાનો ઢોળ સડાવવો, એ પણ આપણે આવશે આ પોર્શનમાં આપણે સમજવાનું છે. તો એ આખી પ્રોસેસ એ આપમેળે ન થાય. એને કરવા માટે, ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે તમારે વિદ્યુત ઉર્જા આપવી પડશે. વિદ્યુત ઉર્જા આપશો એટલે એક પ્રક્રિયા થશે. એ પ્રક્રિયા આપણે જોશું, રેડોક્સ નામની પ્રક્રિયા થશે, બીજા લેક્ચરમાં હું સમજાવવાનું છે. તો રેડોક્સ પ્રક્રિયા થશે અને એ જે વિદ્યુત ઉર્જા મળશે અને રાસાયણિક પ્રક્રિયા થશે. બરાબર? એટલે આમ જોવા જાય તો વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં આપણે બે બાબતોનો અભ્યાસ કરશું કે આપમેળે થતી કેટલીક એવી પ્રક્રિયાઓ છે કે સ્વયંપૂરિત છે. એ સ્વયંપૂરિત રાસાયણિક પ્રક્રિયાઓ જે થાય છે એમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવી, જે આ નંબર 1. બીજું, જે બિન સ્વયંપૂરિત પ્રક્રિયાઓ છે, જે સેકન્ડ પોર્શનની વાત કરું, જે બિન સ્વયંપૂરિત પ્રક્રિયાઓ છે કે જે આપમેળે થતી નથી, બરાબર, એનો આ ઉર્જા જે વિદ્યુત રાસાયણિક કોષમાંથી જે ઉર્જા મળી છે એનો ઉપયોગ કરશું એમાં, અને એ જે અસ્વયંપૂરિત પ્રક્રિયા છે એટલે કે જે આપમેળે થતી નથી એનો આપણે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરશું. બરાબર? તો આ રીતે આપણે અહીંયા બે કોષનો અભ્યાસ કરવાનો છે વિદ્યુત રસાયણમાં. હવે વિદ્યુત રસાયણની અગત્યતાનો એક ટોપિક અહીંયા હું જોડી દઉં છું. વિદ્યુત રસાયણની અગત્યતા. તો વિદ્યુત રસાયણની અગત્યતા આપણે આ રીતની કહી શકીએ. સપોઝ કે બેટરી, બળતણ કોષ, બેટરી છે બધાએ જોઈ છે, બળતણ કોષ આપણે આવશે, હાઇડ્રોજન વાયુ બળતણ કોષ આપણા ચેપ્ટરમાં છે. બરાબર? કારણ કે કોઈ પણ બળતણનું કામ શું હોય છે, બળતણ શબ્દથી તમે વાકેફ છો કે બળતણ છે એ ઓક્સિજનની હાજરીમાં ઉર્જા ઉત્પન્ન કરે છે, આપમેળે જ કરે છે. ઘરમાં બળતણ હોય, બરાબર, કે ગેસ દ્વારા, ગેસ છે એમાં વાયુ બળતણ છે, સિલિન્ડરમાં આપણે ઘરે જે ગેસ યુઝ કરીએ છીએ, તો એ શું કરે છે, આપમેળે ઓક્સિજન, જ્યારે ગેસની બોટલમાંથી ગેસ આવે છે ને ઓક્સિજનના સંપર્કમાં આવે એટલે ત્યાં ઉષ્મા ઉત્પન્ન થઈ, તો આપમેળે ઉર્જા ઉત્પન્ન કરી ત્યાં. બરાબર? તો બેટરી, બરાબર, જે આપણે ખબર જ છે, બળતણ કોષ, આ બળતણ કોષમાં જે ઉર્જા ઉત્પન્ન થશે ઉષ્મા ઉર્જા, એને પાછી આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી દઈશું. તો આ બધા બેટરી છે, બળતણ કોષો છે, એ કેટલાક જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એમાં એનો ઉપયોગ થાય છે વગેરેનો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ માં ઉપયોગ થાય છે, કે જેમાં કયા સિદ્ધાંતનો ઉપયોગ થાય છે, વિદ્યુત રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંત, કે એમાં શું થાય છે, બેટરી બળતણ કોષમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. આ બેટરી છે વિદ્યુત આપે તો જ મોબાઈલની અંદર આપણે મૂકી શકીએ, તો જ ઘડિયાળની અંદર સેલ જેને કહું છું, કોષ, એ મૂકી શકીએ. બરાબર? તમે કોષ બોલો કે બેટરી બોલો, બે સરખું. બરાબર? તો આ રીતે બેટરી છે, બળતણ કોષ છે વગેરેનો ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં ઉપયોગ થાય છે.
કે જે કયા સિદ્ધાંતનું પાલન કરે છે? વિદ્યુત રસાયણ વિજ્ઞાનના. અહીંયા આપણે અગત્યતામાં જોઈએ તો વિદ્યુત વિભાજન કોષ છે એ દરમિયાન કેટલીક ધાતુઓ જે છે મિત્રો, કેટલીક ધાતુ છે સોડિયમ જેવી કે કોપર જેવી કે ઝીંક જેવી કેટલીક ધાતુઓના નિર્માણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા અગત્યના બેઝ સંયોજનો છે એના નિર્માણમાં કે ક્લોરીન છે, ફ્લોરિન છે, આવા ઘણા બધા સંયોજનોના નિર્માણ કરવા માટે પણ વિદ્યુત રસાયણના સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. બરાબર. કેટલીક ધાતુઓ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા સંયોજનો કે ક્લોરીન, ફ્લોરિન વગેરે ના નિર્માણમાં વિદ્યુત વિભાજન કોષ દ્વારા, વિદ્યુત વિભાજન કોષ આ બધું આપણે પાછળ આવશે, પણ આપણે તો પહેલા સામાન્ય માહિતીમાં આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાન શું કામ અભ્યાસ કરીએ છીએ એની અગત્યતાનો એક પોર્શન એટલે લીધો છે કે ક્લોરીન, ફ્લોરિન જેવા સંયોજનો છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા સંયોજનો છે, કેટલીક ધાતુઓ છે, એ બધાના નિર્માણમાં વિદ્યુત વિભાજન કોષ છે એના સિદ્ધાંતનો ઉપયોગ થશે. એવું ન કહેવું હોય તો વિદ્યુત રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ કરી આવા છે, આ છે એનો ઉપયોગ કરી શકાય. બરાબર. તો આ બે તો વિદ્યુત રાસાયણિક કોષ છે એ સિદ્ધાંતને આધારે, વિદ્યુત રાસાયણિક કોષ છે એને આધારે તમે આ બે જોયું, બેટરી અને બળતણ કોષ, એમાં વિદ્યુત રાસાયણિક કોષના સિદ્ધાંતનો ઉપયોગ થાય. આ બધીમાં વિદ્યુત વિભાજન કોષના સિદ્ધાંતનો ઉપયોગ થાય. એક જનરલ જોઈ લઉં, એક જનરલ લખી નાખીએ, બંને માટે આવશે. તો ત્રીજી એક અગત્યતા તમે નંબર 1 કહી દો અને નંબર 2 કહી દો, સોરી, અને નંબર 3 કહી દઈએ. ત્રીજું એક છે કે પર્યાવરણ મૈત્રીરૂપ નવી ટેકનોલોજીના સંશ્લેષણમાં, નિર્માણમાં વિદ્યુત રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતનો ઉપયોગ થાય. આ ખાસ છે, પર્યાવરણના મૈત્રીરૂપ નવી ટેકનોલોજી ના નિર્માણમાં, પાછળ તમારે બધામાં શું લખી રાખવાનું? વિદ્યુત રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતનો ઉપયોગ થાય બધામાં, પાછળમાં. બરાબર. તો પર્યાવરણના મૈત્રીરૂપ એટલે કહું છું કે વિદ્યુત રસાયણના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને કોઈ પણ આપણે વસ્તુ કે કોઈ પણ ડિવાઇસ બનાવીએ કે કોઈ નવી ટેકનોલોજીમાં વિદ્યુત રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ તો પર્યાવરણમાં કોઈ પ્રદૂષણ ફેલાતું નથી, એટલે પર્યાવરણ મૈત્રીરૂપ કીધું. એક સિમ્પલ આપણે ઉદાહરણ આપણા ઘરમાં જ છે, સેલનો ઉપયોગ કરીએ છીએ. બરોબર. ઘડિયાળની અંદર સેલ, તો ઘડિયાળની અંદર સેલનો ઉપયોગ કરીએ, એ ઘડિયાળનો સેલ વિદ્યુત રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. તો તમે જોયું છે કે ઘડિયાળ છે એમાંથી એના સેલની પાછળથી કોઈ એવો વાયુ નીકળે છે, કોઈ ધુમાડો નીકળે છે? નહીં. તમે એવું જોયું છે કે એ ઘોંઘાટ કરે છે? ઘોંઘાટ કરે છે સેલ? નહીં. સેલ કોઈ વાયુ કાઢે છે? નહીં. એનો મતલબ પર્યાવરણમાં એ સેલથી કોઈ પ્રદૂષણ થતું નથી. મોબાઈલની બેટરી છે એ વિદ્યુત રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે, એ કોઈ પ્રદૂષણ કરે છે? એવું થાય છે કે મોબાઈલની બેટરીમાંથી કોઈ એવું પ્રવાહી નીકળે છે કે કોઈ એવો દુર્ગંધિત વાયુ નીકળે છે કે ઘોંઘાટ કરે છે? એવું કાંઈ નથી થતું. બરાબર. કે પછી એ 4-વ્હીલરની બેટરી હોય, કોઈ પણ લઈ લો તમે. બરાબર. એ બધા જે છે એ કોન્સેપ્ટ છે વિદ્યુત રસાયણ વિજ્ઞાનના કોન્સેપ્ટનો ઉપયોગ કરે છે, પણ કોઈ પર્યાવરણમાં પ્રદૂષણ થતું નથી. બરાબર. છેલ્લો એક ઉપયોગ અથવા તો અગત્યતા કે વિદ્યુત રસાયણ વિજ્ઞાન ખૂબ જ વિશાળ છે અને આંતર સંબંધિત વિષય છે. ખૂબ જ
વિશાળ અને આંતર સંબંધિત વિષય છે. તમે આગળ આખું સેન્ટેન્સ લખશો, વિદ્યુત રસાયણ વિજ્ઞાન ખૂબ જ વિશાળ શાખા છે અને આંતર સંબંધિત વિષય છે. આંતર સંબંધિત એટલે કહું છું કે ઘણી બધી શાખાઓ સાથે સંકળાયેલું છે. વિદ્યુત રસાયણ વિજ્ઞાન ફિઝિક્સ સાથે સંકળાયેલું છે, બાયોલોજી સાથે સંકળાયેલું છે. બરાબર? સપોઝ કે જૈવિક ક્રિયાઓમાં પણ વિદ્યુત રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. આપણે કહીએ આંતર સંબંધિત છે. બીજી કેટલીક ઘટનાઓ સાથે, કેમિસ્ટ્રીની સાથે બીજી કેટલીક જૈવિક ઘટનાઓની વાત કરું, બાયોકેમિકલ પ્રોસેસની વાત કરું તો એની સાથે પણ સંબંધ છે. દાખલા તરીકે મગજની કાર્યશૈલી, કે મગજના કોષો દ્વારા સંવેદનાઓનું વહન જે થાય છે એમાં વિદ્યુત રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. અથવા તો બે કોઈ કોષો વચ્ચે સંદેશાઓની આપલે થાય છે, સંદેશાવાહક દ્વારા એ જે આપલે થાય છે એકથી બીજા તરફ, આપણે આમાં જોશું એનોડથી કેથોડ તરફ સંદેશાઓનું વહન થશે, એનોડથી કેથોડ તરફ આપણે જોશું. એવી રીતે બે કોષો જે છે બોડીની અંદર કોઈ એક અંગથી બીજા અંગ તરફ સંદેશાઓનું વહન થાય છે, તો એમાં વિદ્યુત રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. એટલે આપણે કીધું છે કે આંતર સંબંધિત વિષય છે, ખૂબ જ વિશાળ છે. વિદ્યુત રસાયણ ભણવા જઈએ તો આખું 11મું ને 12મું ભણી લઈએ તો પણ પૂરું ન થાય, એટલું છે મોટું. પણ આપણે અહીંયા એનો નાની એવી પ્રાથમિક માહિતી આપણે આ ચેપ્ટરમાં જોવાની છે વિદ્યુત રસાયણ વિજ્ઞાનની. બરાબર? એટલે ખૂબ જ સારી એવું આખું ફિઝિકલ કેમેસ્ટ્રી છે, આના ઉપર ડિપેન્ડ છે, આમાંથી ઉદ્ભવેલું છે. એટલી સરસ બ્રાન્ચ છે, ખૂબ જ રસપ્રદ છે, ધ્યાન રાખો તો. બરાબર? તો વિદ્યુત રસાયણ વિજ્ઞાનની આપણે વાત કરવાની છે. આજની માહિતી સિમ્પલ જનરલ ઇન્ટ્રોડક્શન હતી. બીજી માહિતી હું એડ નથી કરી શકતો કારણ કે આપણો વિડીયો છે એ મોટો થશે, કારણ કે જે બીજો પોર્શન છે લેક્ચરનો ખૂબ જ મોટો છે. બરાબર? એ આપણે વધુ ટાઈમ જોશે, એટલે એને આપણે અહીંયા એડ નથી કરતા. જો અહીંયા એડ કરું તો અધૂરો ટોપિક રહી જશે. એટલે આજના લેક્ચરમાં અહીંયા સુધી વિદ્યુત રાસાયણિક વિજ્ઞાન એમાં 2 પોર્શન આપણે ભણવાના છે. વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત વિભાજન કોષ કોને કહેવાય એ મેં તમને સમજાવ્યું છે. સિમ્પલ અગત્યતા છે કેટલીક એ યાદ રાખો. બરાબર? તો આજે અહીંયા સુધી રાખીએ.